નહીં રાધા, જે રીતે મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ જે રીતે વાત કરતા હતા કે તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતવાની છે ને બિનહરીફ થઈ ગયું, એટલે હું એમને એવું કહેવા માંગુ છું કે ઘમંડ ના કરના જિંદગી મેં તકદીરેं બદલતી રહેતી है, घमंड ना करना जिंदगी में तकदीरें बदलती रहती है, शीशा वही रहता है, तस्वीरें बदलती रहती है। જે રીતે તમે જો કે ગુજરાતમાં 70% પોપ્યુલેશન આ જ નગરોમાં વસે છે, આ જ તાલુકાઓમાં વસે છે, શહેરોમાં માત્ર 30% પોપ્યુલેશન વસે છે। ગુજરાતનું વિકસિત ગુજરાતની પરિભાષા ત્યારે જ કહેવાય જ્યારે આપણા નગરો વિકસિત હશે, જ્યારે આપણા તાલુકાઓ વિકસિત હશે। વિચારવા જેવી બાબત કે સૌરાષ્ટ્રની જે 67 નગરપાલિકા છે એમાંથી 64 નગરપાલિકાઓનું 395 કરોડ લાઇટ બિલનું દેવું એ લોકોએ નાદારી જાહેર કરી દીધી। 157 નગરપાલિકાઓને 8 મહાનગરપાલિકાઓનું 1000 કરોડથી વધુ દેવું બાકી એ લોકોએ પણ નાદારી જાહેર કરી। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે આ નગરપાલિકાના પ્રમુખો અને ઉપપ્રમુખો કટોરો લઈને જાય અને કટોરો લઈને માંગે શું? ભીખ માંગે। સાહેબ અમારી લાઇટ બિલ ભરી દો, લાઇટ બિલ ના પૈસા નથી અમારી જોડે। પણ મોગી દાંત ગાડીઓમાં ફરવાનું, લાખો રૂપિયાના પેટ્રોલ ડીઝલના બિલો 100% ગુજરાતની જનતા ઉપર થોપી દેવાના। હાલત એવી છે કે પીજીવીસીએલ ને એમજીવીસીએલ એવું કે છે કે અમે આ નગરપાલિકાઓની લાઇટો આંશિક રીતે કાપી શકીએ છીએ, એટલે કે જે સ્ટ્રીટ લાઇટ હોય એ સ્ટ્રીટ લાઇટ કાપી દે છે। અરે ભાઈ, પીજીવીસીએલ ને એમજીવીસીએલ આ નગરપાલિકાઓના બિલ્ડિંગની લાઇટો કાપવાનું ચાલુ કરો। જે રીતે તમે ગુજરાતની સામાન્ય જનતા ઉપર પ્રીપેડ મીટર થોપી રહ્યા છો, તો આ નગરપાલિકા ઉપર પ્રીપેડ મીટર લગાવી દો, ઓટોમેટિક લાઇટ બિલ ભરવાનું ચાલુ કરી દેશે। આવું તમને લાઈવ એક્ઝામ્પલ આપું, જેવું બોલ્યો આ રાજકોટના મેયર શ્રી, તમે જો કે તમારા ને મારા ગુજરાતની જનતાના પૈસે, વેરાના પૈસે મહાકુંભમાં જાય છે અને મહાકુંભમાં 25 લાખની ગાડી લઈને જાય, આગળ મેયર લખેલું, કોર્પોરેશનને આપેલી ગાડી। આવી તો હાલત છે। પ્રમુખો અને ઉપપ્રમુખો મોંઘીદાટ ગાડીઓ વગર ફરતા નથી। ચા પાણી નાસ્તાના 10-10 લાખ રૂપિયાના બિલો આવે છે એમના રાધા। તમે જો કે અત્યારે જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે। હું આપને એક વિડીયો બતાવવા માંગીશ જે વીટીવી નો છે, આપ સાંભળી શકશો। સોરી, આજે વિજય વિશ્વાસ સંમેલન આ વિસ્તારના સાંસદ તરીકે એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય અને જુનાગઢને ગ્રીન જુનાગઢ, ક્લીન જુનાગઢ। આ કોણ બોલી રહ્યું છે દાદા? જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના સાંસદ બોલી રહ્યા છે કે જુનાગઢ મહાનગરપાલિકા આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં વિકાસથી વંચિત રહી ગયું। આ સનાતન સત્ય છે। હું તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગુ। ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે ગુજરાતની તમામ નગરપાલિકાઓને 10 પ્રકારની ડ્યુટી આપેલી છે। ડ્યુટીમાં આવે છે પાણી પુરવઠો, એની જગ્યા ઉપર તો ગંદુ પાણી અને ટેન્કર રાજ ચાલુ છે। ગટર વ્યવસ્થા, તમામે તમામ નગરપાલિકાઓમાં ગટરો ઉભરાય છે, ગંદી હાલત, વર્ષો જૂની ગટરો। રસ્તાની જાળવણી અને નિર્માણ, જેમાં 40% કમિશન છેક ગુજરાત સરકાર સુધી પહોંચે છે। શેરી લાઇટો, એ તો લાઇટ બિલ નથી ભરતા એટલે કપાઈ જાય છે। બાગ બગીચાની જાળવણી કરવાની હોય તો જાળવણી કરે ને। આરોગ્ય સુવિધાઓ આપવાની, આરોગ્ય સુવિધાઓ, આરોગ્ય સેન્ટરોમાં જે મશીનો જોઈએ, જે ટેકનોલોજી જોઈએ, દવાઓનો અભાવ છે, સાફ સફાઈ કરવાની, તમામે તમામ સાફ સફાઈના કર્મચારી કોન્ટ્રાક્ટ ઉપર, બાંધકામ નિયમન અને ટાઉન પ્લાનિંગ, જે સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય, ઇમરજન્સી સેવાઓ। તમને યાદ હશે રાધા, કલોલ નગરપાલિકામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, નદી કિનારે એની લાશ પડેલી, એને લેવા માટે એમ્બ્યુલન્સ ના આવી, કચરાની ગાડી આવી હતી। આ પણ વીટીવીએ બતાવેલું છે। એટલે ભારતીય જનતા પાર્ટીનું સનાતન સત્ય તો તમામે તમામ મીડિયાને સાથે વીટીવીના કેમેરાએ તો એક એક ખૂણામાં જઈને બતાવ્યું છે। અને આનાથી કંટાળીને ભલે અમારા 40-50 લોકો બિનહરીફ થયા, ફોર્મ પાછા ખેંચ્યા હશે, પણ જેટલી જગ્યા ઉપર અમે મજબૂતાઈથી લડી રહ્યા છે, સત્તા પરિવર્તન નિશ્ચિત છે। ઓકે, ઠીક છે।